ન ફાવે તો મેદાન છોડી દેવું, પણ જ્યાં રહો ત્યાં વફાદાર રહેવું. ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા. દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા. નવેસરથી ઘડાવવા માટે ભાંગી જવું પણ જરૂરી છે. જે રસ્તો ભગવાને તમારા માટે ખોલ્યો હોય એને દુનિયાની કોઈ તાકાત બંધ ના કરી શકે. ઈશ્વર પાસે બધી વાત મૂકી દેવી, પછી એ જાણે ને એનું ત્રાજવું જાણે. આપણે છૂટા. તમને ક્યારેય ખબર નહીં પડે કે તમે શું કરી શકો છો જ્યાં સુધી તમે કોશિશ નહીં કરો. પોતાના હક માટે બેશરમ બનવામાં કંઈ ખોટું નથી, કેમ કે જે લોકો શરમ કરે છે એમનો ફાયદો ઉઠાવવામાં દુનિયા પારંગત છે. જ્યાં આપણો મત રજૂ કરવાથી મતભેદ થતો હોય ને ત્યાં મૌન રહેવું ઉચિત છે. કડવા સત્ય: ગરીબનું કોઈ દોસ્ત નથી હોતું. આજે પણ લોકો સારા વિચારોથી નહીં પણ સારા દેખાવથી આકર્ષાય છે. ઇજ્જત ફક્ત પૈસાની છે, માણસની નહીં. જે માણસને ખૂબ મદદ કરો મોટે ભાગે એ જ માણસ દુઃખ આપે છે. અપવાદ હોઈ શકે છે. સંબંધ ટકાવવાની એક નાની શરત છે: ભાવનાઓ જુઓ, સંભાવનાઓ નહીં. લોકોને તમારી અંદર ખામીઓ મતલબ પૂરો થયા પછી જ દેખાય છે. ભગવાન જે આપે એમાં ખુશ રહો, કારણ કે એ માણસને બનાવનારો છે. એને ખબર જ છે ક્યારે આપવું અને ક્યારે લેવું. જિંદગી હંમેશા તેની સાથે જ વધારે રમત કરે છે જેને સ્વભાવ ભોળો અને માયાળુ હોય છે. આ કળિયુગ છે વાલા. અહીં હેતની પાછળ કંઈક હેતુ છુપાયેલો હોય છે. 4 ખંભાના સહારે જતી અર્થી પણ એ સાબિત કરે છે કે કોઈના સહારે જીવવું એ પણ મૃત્યુ જ છે. પ્રેમ એને જ કરો જેનામાં ઘણી ખામીઓ હોય, કેમ કે જે પરફેક્ટ હોય એને ઘણું અભિમાન હોય છે.